પૂજ્યો બિહારી બાબુ વાહ વાહ ભાવ્ય સ્તરીય પોતપોતાની જગ્યા ભલે ઉભા થાવ પણ ક્યાંક પાછું બેસી જવાનું ઉભા થઈ જાજો ગરીબ સંતો પાસે પોતાની વ્યવસ્થા કરી લેવાની બસ સમાધિ પર સમાધિ પૂજન માટે ઉપસ્થિત છે ત્યાર પછી કોઈ પગે લાગવા માટે કે કોઈ નજીક ન જવું મહેરબાની કરી બાપુ સ્ટેજ ઉપર બિરાજમાન થઈ રહ્યા છે સમાધિ પૂજન કર્યા બાદ પરિવાર અને દરેક મહેમાનોને નમ્ર વિનંતી બને ત્યાં સુધી બાપુની નજીક ન જવું આ બધાને ખ્યાલ છે બધાને એવી વ્યવસ્થા કરીશું પરિવારે કે જ્યાં બેઠા હશો તો ત્યાં બાપુના દર્શન થશે એટલે કોઈએ પણ બાપુની નજીક જવું મહેરબાની કરી ઉપસ્થિત અમારે માયાભાઈ કીર્તિદાનભાઈ એમની પણ આજના પ્રસંગે હાજરી ઉપસ્થિત છે એમને પણ પરિવાર આવકારે છે હવે પોતપોતાની વ્યવસ્થા બેસી જાઓ બધા બેસી જાઓ બેનો પણ બેસી જાય બધા વ્યવસ્થા જાળવે તો નસીબાની બેસી જાઓ બધા સૌને પ્રણામ, જય સિયારામ. પૂજ્ય બાપુ, મંચ પર ઉપસ્થિત સૌ પૂજ્યચરણ સાધુ સંતો, આદરણીય કીર્તિદાનભાઈ, સૌ ગુણીજનો, સમાજના સૌ ભાઈઓ અને બહેનો, સમાધિસ્થ સાધુ ભીખારામભાઈ મોહનદાસ હરિયાણી અને માતુશ્રી જયાબેનનો આ સમાધિ ઉત્સવ આજે આ એક ખોબા જેવડા ગામમાં ઉજવાઈ રહ્યો છે. મહાભારતકાર વેદવ્યાસે એવું કહ્યું કે 3 વસ્તુઓ
સંસારમાં દુર્લભ છે. એમાં પ્રથમ છે સંત દર્શન. વ્યાસજીએ તો એમ કહ્યું કે જે આંખ સાધુ સંતોના દર્શન નથી કરતી એ આંખ નથી, પણ મોરપીંછની અંદર લાગેલી છાપ માત્ર છે. બીજી દુર્લભ બાબત વ્યાસજીએ ગણાવી ભગવત કથા અને સાધુ સંવાદ. અને ત્રીજી દુર્લભ વાત એ સંત પ્રસાદ. આ જગતમાં દુર્લભ છે. આજે આ સમાધિ ઉત્સવમાં આ ત્રણેય દુર્લભ વસ્તુ સંત દર્શન, સંત વચન અને સંત પ્રસાદ આપણને એક સાથે સુલભ બન્યો છે. અને આ દુર્લભ વાતની ત્રિવેણી આપણને સુલભ બની છે. આજે વૈશાખ માસનો આરંભનો પહેલો દિવસ છે. ઉત્તમ દિવસમાં શીતલ સંતોનું સાનિધ્ય આ દિવસને સર્વોત્તમ બનાવે છે. આ ગામનું નામ ભંડુરી છે. બોલવામાં બહુ નાનું લાગે, અને ભંડુરીમાં આ ભંડારો, આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો એક નાના એવા ગામને પણ વિરાટ બનાવે એક સાધુનું જીવન. એક સાધુનું ફળિયું આવા ગામની અંદર પણ આવા ઉત્સવ જેવડું આકાશ આપી શકે એવો આ સમાધિનો ઉત્સવ છે. અને સૌથી આનંદની વાત કે એક સાધુના સમાધિ ઉત્સવમાં એક પરમ સાધુની ઉપસ્થિતિ છે, એનું આપણને સાનિધ્ય મળ્યું છે. બ્રહ્માંડ માટે આપણી પૃથ્વી બહુ શુકનવંતી છે, કારણ કે આખા બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી ઉપર હરિગુણ ગવાય છે. તો બ્રહ્માંડ માટે પૃથ્વી શુકન કરતા છે, પૃથ્વી માટે ભારત વર્ષ શુકન કરતા છે, શુકનવંતું છે. અને ભારત માટે પણ એક એક ગામ શુકનવંતું છે, અને એક એક ગામની અંદર એક એક સાધુનું આંગણું એ ગામનો ઉંબરો છે, ગામનું શુકન છે. જે ગામમાં એક રામજી મંદિર ન હોય, એક પણ વડલાનું વૃક્ષ ન હોય, અને એક પણ સનાતની સ્વર ન હોય, ને એક સાધુનું ઘર ન હોય, એ ગામ વસ્તી ગણતરી હમણાં થવાની છે, એમાં જે રીતે એ ગામની ગણના થવાની હોય એ થાય, પણ જ્યાં આટલું આટલું ન હોય એ ગામને આપણે તો વેરાન અને નિર્જન ને કે ઉજ્જડ જ કહીશું. આવા સરસ મજાના ગામમાં એક સાધુના ફળિયે આ સમાધિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સંત સામૈયા બાદ સમાધિનું પૂજન પૂજ્ય બાપુએ કર્યું. સાધુ સંવાદનો આપણે પ્રારંભ કરીએ. હું વિનય કરું પૂજ્ય રામેશ્વર બાપુને કે આપ આપનો હૃદય ભાવ પ્રગટ કરો. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સૌપ્રથમ ચેતન સોમાથી ધ્યાન સ્વામી બાપાને પ્રણામ કરી, જેના માટે આપણે અહીંયા સાધુ સંવાદ કરવા માટે એકઠા થયા છીએ, એવા સમાધિસ્થ જયાબા અને પૂજનીય ભીખારામ બાપાની ચેતનાને પણ પ્રણામ કરું છું. પ્રિય બાપુ, મંચ પર આપણી દેહાણ પરંપરા સાડા 12 શાખાના સૌ પૂજનીય સંતો, કીર્તિદાનભાઈ, માયાભાઈ, આપ સૌ, આપણા સૌ કુટુંબીજનો, બંડોરી ગામ, વિશેષ બીજું તો કંઈ કહીશ નહીં, પણ હમણાં પ્રણવભાઈએ સહજ રીતે બંડોરીમાં ભંડારો, પરંતુ એ ભંડારામાં પૂજ્ય બાપુની હાજરી કદાચ અતિશયોક્તિ લાગે કીર્તિદાનભાઈ, પરંતુ જેમ ભગવાન શંકર મહાદેવજી જેમ પધારે અને જે અનુભૂતિ આપણને થાય એવી પૂજ્ય બાપુમાં આપણને અનુભૂતિ થાય છે. ભીખારામ બાપુ
એક પોસ્ટમેન વર્ષો સુધી એક ટપાલીની સેવા કરી. હું આ વિસ્તારમાં જ્યારે પહેલી વાર આવ્યો બાપુ, ત્યારે આ ઉતારો આપણો કે એક સાધુનું ઘર. અને જ્યારે જ્યારે બાપુ આ વિસ્તારમાં સોમનાથ દર્શન કરવા આવીએ ત્યારે પકડીને જે રોટલો ખવડાવે બાપુ, માનસમાં સાધુના લક્ષણો વારે વારે તુલસીદાસજીએ સાધુ શબ્દને પ્રણામ કર્યા છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. પરંતુ એ જે વર્ણન છે એનું સહજ દર્શન ભીખારામ બાપુમાં થતું હતું. એનું પહેલું લક્ષણ કે આખી જિંદગી રામ રામ ઓછું કર્યું છે, પણ મને ખ્યાલ છે બાપુ બાપુ વધારે કર્યું છે એ વ્યક્તિએ. પૂજ્ય બાપુને યાદ કરે ત્યારે એની આંખમાં આંસુ હોય અને જીભ કીર્તિદાનભાઈ બંધ થઈ જાય. એને એવા સંસ્કાર રૂપ્યા, એવું એક રામ નામ સાથે સાધુનું નામ અર્પણ કર્યું કે મને કોઈ પૂછે કે ભીખારામ બાપુએ આટલી શ્રદ્ધાથી એક સમાધિ ઉપર, એક સાધુ ઉપર ભરોસો મૂક્યો, એનું ફળ શું? એનું ફળ આપણને કપિલમાં દેખાઈ રહ્યું છે. કારણ કે કપિલ અત્યારે કીર્તિદાનભાઈ સાથે છે. હું એમ તો નહીં કહું કે કપિલે કીર્તિદાનભાઈનો હાથ પકડ્યો છે, પણ કીર્તિદાનભાઈ તમે એક સાધુનો હાથ પકડ્યો છે સાહેબ. કારણ ભીખારામ બાપુની જે આખી પદ્ધતિ હતી સાધુતાની, એ કપિલમાં અત્યારે સંપૂર્ણપણે સાધુતાની દેખાઈ રહી છે. અને એ સાધુ પ્રેમના કારણે આજે પૂજ્ય બાપુનું આપણને દર્શન થઈ રહ્યું છે. બા જ્યારે ધામમાં ગયા ત્યારે ભીખારામ બાપુ, જે જ્યોતિર્લિંગની બાપુની કથા હતી અને એ યાત્રામાં સાથે હતા બાપુ, અને આપના પ્રત્યે એટલો ભાવ ભીખારામ બાપુને કે અહીંયા કપિલને અને દાદાને બધાને કહ્યું કે આપ જે કાંઈ સમાધિ વિધિ હોય એ કરજો, કારણ કે મારા માટે સર્વસ્વ મા તો હોય જ બધાને, પણ મારા માટે તો મા ગણો તોય બાપુ છે અને પિતા ગણો તોય બાપુ છે. આવો જેનો છેલ્લા શ્વાસ સુધી ભાવ રહ્યો એ ભીખારામ બાપુ. અને આજે એક સાધુના ચરણમાં ભરોસો મૂકવાથી એનું ફળ શું હોય? એનું ફળ એ છે કે આજે પૂજ્ય બાપુ આ ભંડુરીના આંગણે પધાર્યા છે, ત્યારે વિશેષ એ સાધુ ચેતનાને પ્રણામ કરું, એ સાધુતાને પ્રણામ કરું. અને આપણે બીજું તો શું કરી શકીએ, પરંતુ કપિલમાં એ સાધુતા સંપૂર્ણપણે એ ઉતરી છે અને ભરોસા સાથે ટકી રહે એ જ સમાધિને પ્રાર્થના સાથે પૂજ્ય પ્રિય બાપુને પ્રણામ સાથે, સૌ મંચસ સંતોને પ્રણામ સાથે, સૌ કુટુંબીજનોને પ્રણામ સાથે આપ સૌને હૃદયથી જય સિયારામ. આભાર પૂજ્ય રામેશ્વર બાપુ. એમણે ભીખારામ બાપુની વાત કરી કે આમ એ ટપાલીનું કામ કરે અને ટપાલીનું કામ પહોંચાડવાનું છે, પણ ટપાલી તો કોઈ એક ગામમાં કંઈક વાત પહોંચાડે, પણ આપણને પરમ સુધી પહોંચાડવાનું કામ એ હંમેશા સાધુ કુળનું રહ્યું છે. સાધુ કુળ અને સાધુતાના મૂળને અનુભવનારા આવા એક નક્ષિક સજ્જન. બાપુએ કહ્યું એમ એમના જીવનની બે બાબતો, એક ભજન અને બીજું ભરોસો. ભજન માટે રામ નામ અને બાપુનું નિત્ય સ્મરણ કરે, એમનો બેરખો ફરે, પણ એમનો ભરોસો તો કાયમ પ્રતીક્ષાનો રસ્તો પકડે અને એની પાપણ બેરખાની જેમ ફર્યા કરે બાપુની પ્રતીક્ષામાં. બાપુ જ્યારે પણ ભવનાથથી સોમનાથ જતા હોય ત્યારે રસ્તા પર ઊભા રહે અને બાપુની સતત પ્રતીક્ષા એ કરતા હોય, એનો નિજાનંદ હતો. અને આમ પણ કીર્તિદાનભાઈ, પ્રતીક્ષાથી વધુ સારું બીજું કયું ભજન હોઈ શકે? તો આ ભજન અને ભરોસો એનો વારસો એમણે એના પરિવારને આપ્યો છે, ભાઈ કપિલને આપ્યો છે. એના માટે બાપુ સદગુરુ છે, બુદ્ધ પુરુષ છે. આ સમાધિ ઉત્સવની પત્રિકા
અમે તૈયાર કરતા હતા ત્યારે કપિલે એક જ વાત કરી કે ભાઈ આપણે બાપુની સાથે સર્વસ્વ પૂજ્ય મોરારી બાપુ એવું લખી શકીએ. મેં કહ્યું બાપુ તો સ્વીકારનો પર્યાય છે, પણ આ તારા સંબોધન કરતા સમર્પણ અને શરણાગતિનો ભાવ વધારે પડઘાય છે, એટલે આપણે સર્વથા યોગ્ય સર્વસ્વ પૂજ્ય બાપુ એવું લખીએ જ. હું કપિલને વિનંતી કરું, ભીખારામ બાપુની જેમ એની પણ જીભને બદલે અત્યારે આંખ બોલી રહી છે, પણ છતાં પણ હૃદયનો ભાવ પ્રગટ કરે. એ પૂર્વે પરિવાર વતી પૂજ્ય બાપુનું એ સન્માન કરે આ સમાધિ ઉત્સવમાં. શાલ જય શ્રી રામ. બાપુ ભરોસો આ બધું કરી શકે, વિશેષ નહીં બોલું. રામેશ્વર બાપુએ કહ્યું એમ કપિલ કીર્તિદાનભાઈ સાથે રહે છે, કામ કરે છે. ભીખારામ બાપુએ ભજન સાથે કામ કર્યું, ભજનની સાથે રહ્યા. આ પણ ભજનની સાથે જ રહે છે, કીર્તિદાનભાઈ સાથે રહે છે, એટલે એક રીતે કપિલ પણ ભજનની સાથે રહે છે. કીર્તિદાનભાઈ, આપને વિનય કરું કે રાત્રે તો આપ ભાવ પ્રગટ કરવાના છો. આ સમાધિનો ઉત્સવ છે, સાધુની સમાધિનો ઉત્સવ છે. સાધુનો મહિમા તો વેદ પણ કરે અને વર્તમાન પણ કરે. બાપુ, હમણાં તો આ સાધુ સંહિતાના શબ્દો ભાવ જે મનમાંથી નીકળતા નથી અને અમારે નીકળવા દેવા પણ નથી. આપણા પાર્થ હરિયાણીએ આ શબ્દો મઢી આપ્યા. સાધુ સકલ લોકમાં ન્યારો, સાધુ 52 અક્ષર બારો, સાધુ માળા કેરો મેરું, સાધુ દીનહીનનું દેરું, સાધુ થાકેલાનું થાનક, સાધુ પ્રેમ નિતરતું પાનક, સાધુ ગગન માર્ગી ગાણું, સાધુ નિર્દોષોનું નાણું, સાધુ 4 વેદનો છાંયો, સાધુ પરમારથનો પાયો, સાધુ પૂર્ણ પ્રેમ વ્રજવાસી, સાધુ કરુણામાં કૈલાસી. આ આટલું કયા પછી પણ એમ થાય કે હજી તો નેતી. બાપુ પાસેથી એક વાત સાંભળી કે હજી આપણે સાધુના પડછાયા સુધી જ પહોંચ્યા છીએ. સાધુ સુધી પહોંચવામાં આપણને હજી ઘણી બધી વાર લાગે છે. આ નાના અમથા ગામમાં ભાઈ કપિલે હમણાં એમ કહ્યું કે બાપુ ઉપસ્થિત રહે. આજે બપોર પછી પાલીતાણામાં માનસ નવકાર મંત્ર, માનસ કથાનું ગાન થવાનું છે. બાપુ કાયમ સ્વીકાર મંત્ર આપણને આપે છે. અને કીર્તિદાનભાઈના શિવરાત્રિના ઉતારે શિવોત્સવમાં સામેથી બાપુ કપિલભાઈને પૂછે કે બાપુનો ભંડારો ક્યારે કરવો છે, અને આજનો રળિયામણો દિવસ નક્કી થાય. આ ક્યારે થાય છે? હોયના સાધુના સરનામા, હોયના સાધુના સરનામા, પીછો કરે ન પામો, સેવો તો મળવાના સામા. હોયના સાધુના સરનામા, પીછો કરે ન પામો, સેવો તો મળવાના સામા. ને જોડીમાં સાચવતા કેવળ કીર્તન કેરી કંથા, ઓડકારની નહીં એને બસ ઓમકારની ઝંખા. ને એની રાવટિયું સંગાથે ધરમ નાખતો ધામા, એની રાવટિયું સંગાથે ધરમ નાખતો ધામા. હોયના સાધુના સરનામા, ને સેજ તુંબડી ધરે ને તલભર તાલા વેલી યાચે. સાધુ ભિક્ષામાં શું માગે આપણી પાસે? એ તો આપણો વેમ છે કે આપણે ભિક્ષા પીરસી.
સેજ તુંબડી ધરે ને તલભર તાલા વેલી યાચે, બદલામાં આયખા ભરની નિરાત આપે સાચે, ને પ્રથમી માફક વહે સદાય, વેચે તોય વિસામાં, હોયના સાધુના સરનામા, પીછો કરે ન પામો, સેવો તો મળવાના સામા. સમાધિસ્થ ભીખારામ બાપુએ બાપુને શુદ્ધ હૃદયથી સેવ્યા. ભાઈ કપિલ અને પરિવાર સેવી રહ્યો છે ત્યારે આ પરમ સાધુનું સાનિધ્ય આપણને મળ્યું છે. પૂજ્ય બાપુને આપ સૌ વતી પ્રાર્થના કરું કે આશીર્વચન આપી અને અમને સૌને અનુગ્રહિત કરો. श्रीरामचंद्रम शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम. श्री राम श्री राम जय राम जय जय राम. मंगल भवन अमंगल हारी, मंगल द्रवभूषो दशरथ अजिर विहारी. श्री राम जय राम जय जय राम. जय 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 हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. बोलिए हनुमान जी महाराज की जय. સૌ પ્રથમ બહુ હૃદયથી સ્પષ્ટતા કરું કે હું અહીં પ્રવચન કરવા નથી આવ્યો, સમાધિઓને પગે લાગવા આવ્યો છું. આજ સુધી આ બાપુ રોડ ઉપર ઊભા રહે, હું અહીંથી નીકળું, 2 મિનિટ રોકાઉં, 3 મિનિટ રોકાઉં અને હંમેશા આવીને ઊભા રહે. આજે એનો થોડોક ઋણ ચૂકવવા માટે, સમાધિને પગે લાગવા માટે હું આવ્યો છું. એ સમાધિ પુરુષ
પૂજ્ય ભીખારામ બાપુ, પૂજનીયામાં જયામાં, એમની સમાધિઓને પ્રણામ કરું છું. સાથે સાથે અન્ય સમાધિઓ જે હોય એમને પણ પ્રણામ કરું છું. મંચ પર વિરાજિત આપણા સમાજના સૌ પૂજ્ય ચરણ, એ બધાને પણ પ્રણામ કરું. અને મારી સામે બેઠેલા મારા સમાજના મારા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, આપ સૌને મારા પ્રણામ. અને ભાઈ કપિલ, શ્રીમદ ભાગવતનું એક પાત્ર છે કપિલ. અને એ કપિલ એવું પાત્ર છે જેની ગણતરી આપણે ત્યાં બહુ જ વિશિષ્ટ રૂપે થઈ છે. એને આપણે ભગવાન કહીએ છીએ. અને કપિલ ભગવાન પોતાની માતાને દેવહૂતિને ઉપદેશ આપે છે. માં શિષ્યા બને છે અને કપિલ ગુરુ બને છે. આજ આપણો આ કપિલ મા બાપને ઉપદેશ આપવા માટે આ પ્રસંગ નથી યોજી રહ્યો, પરંતુ મા બાપ પાસેથી જે સાધુતા પ્રાપ્ત કરી છે એ સાધુતા વિનમ્રતાથી જગતની સામે આંસુ સાથે મૂકી રહ્યો છે. એવો ભાઈ કપિલ, પરિવારજનો, ને મને બહુ આનંદ થાય કે કીર્તિદાનભાઈ જેવો આટલો જાજરમાન વિશ્વમાં જેની વિદ્યાનો એક બહુ જ મોટો વિસ્તાર છે, એ કીર્તિદાનભાઈ એક સાધુની સેવા માટે અહીંયા આવીને ઊભો રહે એ મોટા મોટી વાત છે. અમારો માયોભાઈ એ પણ કાલે તો કંઈક અમદાવાદની આજુબાજુ હતા અને ત્યાંથી સીધા અહીંયા આવ્યા. અને અન્ય સૌ કપિલનું ધ્યાન રાખવા તમે આવ્યા છે. અને વિનય કરું કે છોકરાનું ધ્યાન રાખતા રહે. સો કુલ ધન્ય ઉમાસુનું જગત પૂજ્ય સુપુનીત શ્રી રઘુવીર પરાયણ જહિનર ઉપજ બિનીત. રામચરિત માનસમાં અમુક તત્વોને જે ધન્યવાદ આપવામાં આવ્યો કે આને ધન્યવાદ, આને ધન્યવાદ, એમાં એ આખા એક કુળને ધન્યવાદ છે જે કુળમાં રઘુવીર પરાયણ કોઈ સપૂતનો જન્મ થાય. જેમ ભાઈ પ્રણવે, બાપુ પ્રણવ હમણાં કહ્યું કે સાધુનું મૂળ, સાધુનું કુળ, એટલે કપિલે આ વડીલોનો વારસો, આપણી પાસે છોકરા વારસો બીજો કયો વારસો? બાવાઓ પાસે કયો વારસો? એમાં અમે તો માર્ગી, રોટલા માંગનારા, તાંબડી લઈને લોટ ઉગનાર, અમારો કયો વારસો? એક માત્ર આપણો વારસો છે અને તે છે ભજન, હરિસ્મરણ. એ આપણો વારસો છે. મને 2 દિવસ પહેલા જ કોઈ પૂછતું હતું કે બાપુ તમારું બેકગ્રાઉન્ડ શું? બધાનું બેકગ્રાઉન્ડ હોય, એની પાછળની અમુક ભૂમિકાઓ હોય. મેં એટલું જ કહ્યું કે અમારું બેકગ્રાઉન્ડ ખાલી બેરખો એકમાત્ર અમારું બેકગ્રાઉન્ડ છે. આ સિવાય અમે કશું જાણતા નથી. અને જેમ ભીખારામ બાપુએ કોઈ દિવસ આગ્રહ ન કર્યો કે બાપુ ઘરે આવો, કોઈ દિવસ. આ કોઈ સારું લગાડવા માટે નથી કહેતો, મારા અનુભવ કહું છું. અને એવું જ કામ કપિલે પણ ક્યારેય આગ્રહ ન કર્યો કે બાપુ આ દિવસોમાં આમાં કરી આપો, આમાં કરી આપો. આવે મને સંકોચ થાય, હું પૂછું. અને છેવટે આજનો દિવસ, અને એ પણ મેં બપોરનો સમય આપ્યો એ એમણે છોકરાએ સ્વીકારી લીધો. અને હું આમ સામાન્ય રીતે કયા કરું કે
લોકોની શ્રદ્ધા છે, લોકોનો ભાવ છે, એટલે કોઈ બોલાવે તલગા જરડાને, તલગા જરડું જાય તો લોકો રાજી જ થાય. પણ બહુ સાચું કહું, સજળ નેત્રે કહું કે અહીંયા આવીને હું રાજી થયો છું. કારણ કે આવી સાધુતા ક્યાં જડે છે સાહેબ? ક્યાં છે? ક્રાઇસિસ સાધુતાની છે. કારણ કે સાધુતામાં સહન બહુ કરવું પડે, અતિશય સહન કરવું પડે, એવી સાધુતા છે. અમારે ત્યાં રામાયણની અમે કથા ગાઈએ, અનેક રામાયણો છે. એમાં અમુક ચંપુ રામાયણો છે જેનો પ્રકાર જુદી રીતનો ગણાય. એમાં એવું લખ્યું કે આ 5 તત્વો જે છે ઔષધિ છે. પૃથ્વી ઔષધિ છે, પાણી ઔષધિ છે, અગ્નિ ઔષધિ છે, પવન ઔષધિ છે અને આકાશ પણ ઔષધિ છે. આ 5 ઔષધિ છે. આપણે ત્યાં પૃથ્વી દ્વારા પણ આરોગ્યના પ્રયોગો થયા છે. માટી લઈ ગાંધી બાપુ આદિ એ બધાએ માટીથી અનેક રોગો મિટાડી શકાય એવા પ્રયોગો ઉરલી કાંચન અને ત્યાં જગ્યાએ કર્યા છે. એનું પ્રમાણ છે. પાણી, આજે વૈદ્યરાજો એમ કહે છે કે કોને કેવું પાણી કેટલી માત્રામાં આપવું અને એના દ્વારા રોગનો નાશ થાય. પાણી પણ ઔષધિ છે, પવન પણ ઔષધિ છે. કોઈ માણસ યોગા કરે, કુંભક, રેચક, પૂરક પ્રાણાયામ કરે, એને પવનનો જ આશ્રય લેવાનો છે અને એનાથી આરોગ્ય સારું રહે. પવન પણ ઔષધિ છે અને અગ્નિ પણ ઔષધિ. આપણા પેટમાં રહેલો વૈશ્વાનર અગ્નિ એ ઔષધિ ન હોય તો આપણે ખાધેલું આપણે પચાવી ન શકીએ, અજીર્ણ થઈ જાય. તો અગ્નિ પણ ઔષધિ છે અને આકાશ પણ ઔષધિ છે. હનુમાનજીને સંજીવની ઔષધિ લેવા માટે જ્યારે સુષેણ નામના વૈદ્ય કહ્યું ત્યારે એણે એક વિકલ્પ આપ્યો. કીર્તિભાઈ કીધું કે તું સંજીવની લઈ આવ, એક એવી ઔષધિ છે અને કોઈ પણ વૃક્ષ એ 5 તત્વથી ભરાયેલું હોય. પૃથ્વીમાં જડાયેલું હોય એટલે પૃથ્વી તત્વ છે, પાણીથી પોષાય છે એટલે પાણી તત્વ છે, પવન આવે એટલે ડાળો હલે, પાંદડાઓ હલે એટલે પવન તત્વ એનામાં છે. 2 ડાળને તમે ઘસો એટલે એમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય, ઉષ્ણતા આવે, અગ્નિ તત્વ છે. અને આકાશ માર્ગે સતત ઉર્ધ્વગમન કરવું, આ 5 વસ્તુ વૃક્ષમાં હોય છે. ભગવાન રામ જ્યારે સુષેણને બોલાવે અને સુષેણે ઔષધિ કીધી કે આપ ત્યાં જાઓ અને ત્યાંથી એક વૃક્ષને આવી સંજીવની નામની ઔષધિ લઈ આવો. અને મહત્વની વાત એ છે બાપ કે એ વૃક્ષમાં 5 ઔષધિઓ છે, જળ, આકાશ, વાયુ આદિ આદિ જેમે. પણ મહત્વની વાત અમારા સાધુઓએ, આ જેટલા સાધુઓ બેઠા છે, આપણે જે બેઠા છીએ, અમારા સાધુઓએ, ભલે આપણે એવું કરી ન શકીએ, આપણે કળી પ્રભાવથી ગ્રસ્ત છીએ, પણ એક વખત આંખમાં આંસુ તો જરૂર લાવે. હનુમાનજીને એમ કહેવામાં આવ્યું સુષેણે કે હનુમાન, કદાચ એ ઔષધિને તું ઓળખી ન શકે તો કોઈ સાધુને પકડી લઈ આવ. અને એક સાધુ જો આવશે તો બ્રહ્મનો ભાઈ જીવતો થશે. બ્રહ્મનો ભાઈ જે લક્ષ્મણ, એને આવું મોટું સાધુનું વિરુદ્ધ છે. એવી સાધુતાથી ભરેલી અમારી ગામડાઓની જગ્યાઓ, અમારા સ્થાનો. હવે તો ભગવત કૃપા છે કે બધા સંપન્ન થતા જાય છે. પણ હું તો એટલું જ કહીશ, સાધુ સંપન્ન થવો જ જોઈએ આજના. પણ સંપન્ન કદાચ ન પણ થાય તો ચિંતા નહીં. રામકૃષ્ણ શિવના ચરણમાં એ પ્રપન્ન રહેવો જોઈએ. એ કાયમ એના ચરણારવિંદમાં એ ઝૂકેલો રહેવો જોઈએ. તો રામચરિત માનસમાં સંત બિટપ સરિતા ગિરિધરની, આ બધાને એક સમાન લે. એમાં પહેલું નામ સાધુનું છે. એક વૃક્ષ, સંત, પછી વિટપ વૃક્ષ, નદી, પર્વત અને ધરતી.
આ બધાના કામ બીજાના માટે જ જીવન હોય છે, બીજાના માટે જ એનું જીવતર હોય છે. અને એમાં પહેલું સ્થાન સાધુનું છે. અને એમાંય કપિલે શબ્દ પ્રયોગ કર્યો સમાધિ ઉત્સવ. ઉપાધિઓના થોડા ઉત્સવ હોય, ઉપાધિઓના ઉત્સવ ન હોય, સમાધિના જ હોય. અને બાપ પતંજલિએ જે સમાધિની વ્યાખ્યા કરી યોગ સૂત્રમાં, એમ તો યમ, પછી નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ, પછી પ્રત્યાધાર, પછી ધારણા, પછી ધ્યાન અને પછી સમાધિ. આ એક વૈદિક અને એક પ્રોસેસ છે સમાધિ સુધી પહોંચવાની. અમારો સાધુ કઈ રીતે સમાધિએ પહોંચે? એને આટલા પગથિયા ચડવા નથી પડતા. એ બહુ જ ટૂંકે રસ્તે, ટૂંકે માર્ગી બનીને સમાધિ સુધી એ પહોંચે. અને એના પડાવ આટલા જ છે. એક આધિ. આધિ આપણે ગામડામાં આધા શીશી થાય એને આધિ કહેવાય. અડધું માથું દુખતું હોય અને આખું માથું દુખે ને એને ઉતારવું સહેલું, પણ જેના અડધા દુખે છે ને એના ઔષધો મળતા નથી. જેના અડધા, એ આધા શીશી, ત્યાંથી સાધુ શરૂ કરે છે કે મારા ગામમાં અમે જેનો રોટલો ખાઈએ છીએ, જેનો લોટ લઈએ છીએ અને બીજાને ખવડાવીએ છીએ, એમાં આધિવાળા કેટલા લોકો છે. ત્યાંથી પોતાની સમાધિની યાત્રાનો શરૂ. આધિ. બીજું પગથિયું છે વ્યાધિ, કે મારા ગામમાં કેટલા મુશ્કેલીમાં છે, કઈ વ્યાધિથી પીડાય છે, કઈ રીતે એ દુઃખી છે, શારીરિક વ્યાધિ કે માનસિક વ્યાધિ. સાધુ એની વ્યાધિને ટાળતો એક બીજું સમાધિ તરફનું પગથિયું પકડે છે. આધિ, વ્યાધિ અને ત્રીજું ઉપાધિ. મારી તમારી બધાની જંજાળો, ઉપાધિઓ, એને સાધુ નિવારતો સમાધિ સુધી પહોંચવાની કોશિશ કરે. અને મને એવું લાગે કે સમાજની આધિ શીશી જેણે મટાડી હશે, સમાજની વ્યાધિમાં જે ઊભો રહ્યો હશે પરબના પીરની જેમ, એ માડીની જેમ ઊભા રહ્યા હશે કે રક્તપિત્તના રોગીઓને અમે એની વ્યાધિથી મુક્ત કરીએ. અને સમાજમાં જો કંઈ ચિંતિત હશે સમાજ, એને એની વ્યાધિમાંથી મુક્ત કરવા માટે, ઉપાધિમાંથી મુક્ત કરવા માટે આ ત્રણ વસ્તુથી બહાર જાય, એ સાધુ જીવતો હોય તો પણ સમાધિ પુરુષ છે. એને ભૂમિમાં ભંડારી દઈએ તો પણ સમાધિ પુરુષ છે. તો એવા એક સાધુ ભીખારામ બાપુ અને અમારી માં જયામાં, એના સમાધિ ઉત્સવે, આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા ભંડારાનો સમય સાંજનો હોય છે. સામૈયા હોય, પછી સભા થાય અને સાધુઓ ભેગા થાય. એને હું ધર્મસભા નથી કહેતો, યદ્યપિ એ ધર્મસભા જ છે નિશંક, પણ હું એને હંમેશા સાધુ સભા કહું છું. આવી સાધુ સભા સાંજે ભરાતી હોય છે, પછી હરિહર હોય, પછી રાત્રિએ સંતવાણી હોય. પરંતુ કપિલે અને આપ સૌએ મેં 17 તારીખ કહેલી કે 17 હોય તો હું સાંજે આવી જઈશ અને રોકાઈશ, પરંતુ કોઈ કારણસર 17 તારીખ અનુકૂળ નહોતી અને 18 તારીખ બધાને અનુકૂળ થઈ અને બપોરના સમયે બાપુ પ્રણામ આ સાધુ સભા ભરાણી છે. એમાં મને આવવાનો ખૂબ જ આનંદ થયો છે. મારો સાધુનો છોકરો પેન્ટ પહેરે એની સાથે મને વાંધો નથી, પણ સાધુતા કોઈને પેટન્ટ ન કરાવી દે કે આ સાધુતા તને આપી દીધી. એટલે પેન્ટ પહેરે, બુશર્ટ પહેરે, આજના જગતની સાથે એ જોડાય, એની સાથે કોઈ વાંધો નથી. પણ જે સાધુતા છે, હું સાચું પડું
કે ખોટો પડવું, એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. પણ મારા પૂજની આપ બેઠા છો, આશીર્વાદ આપો. આવતો સમય હિન્દુસ્તાનમાં સાધુઓનો છે. સાધુ સમાજ એટલો બધો સાધુતાનું દર્શન કરાવશે કે આખા જગતે સાધુતાનો સ્વીકાર કરવો પડશે. મુશ્કેલી તો ઘણી આવે અને એ તો હોય, પરંતુ હજી ગામડે ગામડે આવી સમાધિઓ છે, એના ઉત્સવો થાય છે. એ નિમિત્તે આપણે ભેગા થઈએ છીએ અને કાંઈક સમાધિનો પ્રસાદ લઈને પાછા જતા હોઈએ છીએ. તો એવું આ એક નાનકડું ગામ અને એમાં બાપુનો આ સમાધિ ઉત્સવ. અને છોકરાએ જ્યારે પત્રિકા મને આપી, પ્રણવ તમે બધાએ નક્કી કરીને ગૂંઠવ્યું હશે, પણ બહુ હૃદયથી કહું છું કે જ્યારે એણે એમ લખ્યું કે અમારું સર્વસ્વ બાપુ, ત્યારે મને એમ થયું કે હું મારે ઋણ ક્યારે ચૂકવું, હું ક્યારે, મને આશીર્વાદ આપજો કે આ વેણને હું લાયક બનું, સાહેબ, વેણને લાયક બનું. તમેવ સર્વમ મમ દેવ દેવ, આપણે ઈશ્વર માટે કહીએ છીએ કે તું બધું જ મારું, હે દેવ દેવ તું છો. એને બદલે આવો ભાવ સાધુના હૃદયમાં જાગે ત્યારે તલગાજરડાની જવાબદારી બહુ. મેં એમને 2-3 વખત કીધું, બેટા કાંઈ કામ, કાંઈ સેવા, કાંઈ પણ કાંઈ બોલે જ નહીં, તારીખ આપો, સમય આપો. એવો આ કપિલ અને ભગવત કૃપાથી એવી વ્યક્તિની સાથે જોડાયો છે. કીર્તિભાઈ સંબંધ રાખનારો જણ છે. સાધુ તરફ ચારણની પ્રીતિ છે. આમ ગાંજો જાય એવો નથી જણ, પણ મારી પાસે આવે ત્યારે બાળકની જેવો થઈને. અને માયોભાઈ તો સાધુઓ માટે દોડતા જ રહે. આવા એક સમર્થ વિદ્યાના ઉપાસકો આ સાધુની સમાધિએ આરતી ઉતારવા આવ્યા છે, એનો પણ આનંદ વ્યક્ત કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા ભીખારામ બાપુને નાતે આ બાજુથી નીકળીશ તો વળી પાછો આંટો આવતો રહીશ. સાધુ સમાજને મારા પ્રણામ. સાધુના છોકરાઓ, અમારે કાગ બાપુએ કહ્યું હતું કે ચારણ બીજું કાંઈ ન કરે પણ ગીત રામાયણ ગાય એવું કરે, એવું ભગત બાપુ બોલતા. આપણું રામચરિત માનસ, આપણી ભગવદ્ ગીતા અને સાચવી રાખીએ અને સમાજને આપણી સાધુતા વિનમ્રતાથી અનુભવાય એવું આપણું જીવતર રહે, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને આપ સૌને પ્રણામ કરીને જય સિયારામ. પૂજ્ય બાપુ કે જેમનું હોવું આપણા સૌના માનસનો સુંદરકાંડ છે, જેની સનાતની આંખોમાં સૌનો સ્વીકાર છે અને જેની તલગાજરડી વ્યાસપીઠમાં કેવળ સંવાદ છે અને વિશ્વભરના કલ્યાણ માટે જેની માળાના મણકા ફરતા રહે છે, એ પૂજ્ય બાપુની ઉપસ્થિતિ આ સમાધિ ઉત્સવને ખરા અર્થમાં સમાધિ મહોત્સવ બનાવે છે. બાપુના ચરણોમાં આપ સૌ વતી વંદન કરું. આપણી સાથે રામમઢીના પૂજ્ય મૂળદાસ બાપુ ઉપસ્થિત છે, આપ સૌ વતી એમને પણ વંદન કરું. પરિવાર વતી
સ્મૃતિ ભેટ બાપુને કપિલ બાપુ પુનઃ સૌ વતી આપના ચરણોમાં વંદન. સૌને વંદન. પ્રભુ પ્રસાદ માટે આપ સૌ સામે પ્રસ્થાન કરો. સૌ સાધુ સંતો, સૌ સમાજના ગુણીજનો આપણે પ્રભુ પ્રસાદ માટે સામે જઈશું. અને સૌને વિનય છે, કૃપયા કોઈ અહીંયા મંચ સુધી ન આવશો, ત્યાં જ બાપુના દર્શન કરશો અને સહકાર આપશો. આપણી સાથે આ વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી ઉપસ્થિત છે. આપની પણ અમે સાદર નોંધ લઈએ છીએ. ભગવાનજીભાઈ કરગઠિયા આ વિસ્તારના એમએલએ ઉપસ્થિત છે, એમની આપણે પરિવાર વતી સાદર નોંધ લઈએ છીએ. કીર્તિદાનભાઈ, માયાભાઈ, આપ પણ આ સમાધિ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા, આપનો પણ આભાર. સ્વર સાધક પૂનમબેન ગોંડલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપનું પણ સ્વાગત. પદ્મશ્રી હાજી રમકડું હાજીભાઈ ઉપસ્થિત છે, આપનું પણ સાદર સ્વાગત છે. પૂજ્ય બાપુ આપણી વચ્ચેથી પ્રસ્થાન કરશે, ત્યારબાદ આપણે સૌ પ્રસાદ માટે પ્રસ્થાન કરીશું. આપ સૌ ત્યાં સુધી આપના સ્થાને રહેશો એવી વિનંતી છે. સૌને પ્રણામ. જય સિયારામ.